અંકલેશ્વરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બાળકોના નિષ્ણાંત તબીબોએ માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજ દૂર કરી નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન અંગે માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિશ્વમાં 1 થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે। ભારતમાં પણ તેના માટે વિવિધ સ્તરે સંબંધિત વિભાગો દ્વારા પ્રચાર પ્રસાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર થાય તેમજ નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન અંગે માતાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ભરૂચ પીડિયાટ્રિક્સ એસોસિએશનના સેક્રેટરી અને બાળ રોગોના નિષ્ણાંત તબીબી ડોક્ટર નીરજ ગુપ્તાએ નવજાત શિશુઓની માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર કરી તેઓ બાળકોને જન્મથી 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ પીવડાવે તેવી સમજ આપવામાં આવી હતી। વિકાસ યોજના અધિકારી રીટાબેન ગઢવી આજરોજ હું વિશ્વ સ્તનપાન વિશે તમને માહિતગાર કરીશ। સરકારશ્રી દ્વારા 1 થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાનની ઉજવણી કરવામાં આવનાર છે। તેમાં વિવિધ દિવસમાં વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવેલ છે। તેમાં આપણે જે ધાત્રી માતાઓ છે એમને સ્તનપાનની યોગ્ય રીત કઈ રીતે સ્તનપાન કરાવવું અને બાળકને ફક્ત ને ફક્ત 6 મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવું, સ્તનપાન બાદ ઉપરી આહારની શરૂઆત કરાવી એ અંકલેશ્વરની વિવિધ આંગણવાડીઓમાં 1 થી 7 દિવસ ઉજવણી કરવામાં આવશે। અને તેમાં એકલી માતાને માહિતગાર કરવાની એવું નથી, પણ તેના પરિવારને પણ આપણે સાથે રાખીને માહિતગાર કરવાનો છે, જેથી કરી અને પરિવાર સાથે હોય તો એ પણ મહિલાને સપોર્ટ કરી શકે અને કોઈ પણ બાળક આપણે એને સ્તનપાનથી વંચિત ન રહે અને બોટલ છે પછી ગાયનું દૂધ છે એનો સહારો ન લે અને માત્ર ને માત્ર બાળકને માતાનું ધાવણ મળી રહે એ બાબતે જાગૃત કરવા માટે 1 થી 7 ઓગસ્ટ સુધી સ્તનપાનની ઉજવણી કરવામાં આવનાર છે। તો આ સંદેશ હું તમામ ધાત્રી માતાઓ તેમજ સગર્ભા માતા જે આવનાર માતા બનવાની છે તેને પણ મળી રહે એવી આશા રાખું છું અને તમામ બાળકો સ્તનપાન કરે અને તેમનો માનસિક અને શારીરિક વિકાસ સારો થાય એવી આશા રાખીશું, જેથી કરીને એક આપણા ભારત દેશને સારા નાગરિકો મળી રહે। નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર નીરજ ગુપ્તા ભરૂચ અંકલેશ્વર પીડિયાટ્રિક એસોસિએશનનો સેક્રેટરી છું અને બાળકોનો ડૉક્ટર છું। આજે વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક અમે મેસેજ પ્રમાણે જે આઈએપીનું મેસેજ છે કે લેટ્સ મેક ઇટ વર્ક, તો એ જ મેસેજના અંતર્ગત હું આજે બધી માતાઓને એક મેસેજ આપવા માગું છું કે તમારા બાળકને ફક્ત તમારું ને તમારું જ દૂધ આપો। જન્મના નોર્મલ ડિલિવરી થઈ હોય કે સિઝેરિયન થયું હોય, બને એટલું વહેલા તમારા છાતીએ બચ્ચાને લગાડો અને પહેલાં 6 મહિના સુધી કોશિશ કરો કે ખાલી તમારું ને ફક્ત તમારું દૂધ જ મળે। ખાસ તો આ બ્રેસ્ટ ફીડિંગનું મહત્ત્વ આપણે કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બ્રેસ્ટ ફીડિંગ જ એક એવો હથિયાર છે જે આપણને આપણા બાળકોને ચેપી રોગોથી બચાવશે, કુપોષણથી બચાવશે અને આપણને બી આર્થિક રીતના તમને બી સપોર્ટ કરશે અને બચ્ચાને બી સપોર્ટ કરશે। કારણ કે બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે કે માતાનું દૂધ કાઢવા માટે તમને કોઈ ટાઈમ વેસ્ટ નહીં થાય કે પૈસા વેસ્ટ નહીં થાય। જ્યારે તમે પાવડરનું દૂધ લેવા જશો, ગાયનું દૂધ લેવા જશો તો પૈસા લાગશે, પછી બોટલનું દૂધ તો બિલકુલ બી આપણે સપોર્ટ નથી કરવું। એટલે બધી માતાઓને, બધી પેરેન્ટ્સને મારી એક જ સલાહ અને બધા ફેમિલી મેમ્બર્સને બી એક જ સલાહ કે તમારા ઘરમાં કોઈ ગર્ભવતી માતા હોય તો એમને બ્રેસ્ટ ફીડિંગ માટે તૈયાર કરો। અગર તમારા બચ્ચાને માતાએ ઓલરેડી બચ્ચાને જન્મ આપ્યું છે તો એમને બ્રેસ્ટ ફીડિંગ માટે પ્રોત્સાહન આપો, એમને બરાબર પોઝિશન શીખવાડો, એમને ખાવામાં કોઈ પरहेજી કરવાની જરૂર નથી અને પહેલાં 6 મહિના સુધી ખાલી માતાનું ધાવણ આપવાનું છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।